દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરો. યુવા મિત્રો, ગમે તેવી ગૂંચવણમાં હશે, પરમેશ્વર કરવા માટે સમર્થ છે. થેન્ક યુ જીસસ. દરેક વ્યક્તિ પ્રાર્થના કરે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરીએ. ગમે તેવી પરિસ્થિતિમાં હશે, પ્રભુ તમને કાઢશે. आता हूँ मैं तेरी शरण में, मुझको कबूल कर ले. आता हूँ मैं तेरी शरण में, मुझको कबूल कर ले. चल नहीं पाऊंगा तेरे बिना जग में, इतना करम कर दे, मुझ पे रहम कर दे. आता हूँ मैं तेरी शरण में, मुझको कबूल कर ले. पाप मेरे अब धो दे सारे अपनी करुणा से. ગૂંચવણમાંથી બહાર નીકળો. પ્રભુ તમને છોડવા માંગે છે. એ ગૂંચવણમાંથી કાઢવા માંગે છે. એ ભાવનામાંથી પ્રભુ કાઢવા માંગે છે. તમને આનંદિત જીવન આપવા માંગે છે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરે. पाप मेरे अब तो दे सारे अपनी करुणा से. करता हूँ तौबा अपने गुनाहों से, मुझको क्षमा कर दे. पाप मेरे अब तो दे सारे अपनी करुणा से. करता हूँ तौबा अपने गुनाहों से, मुझको क्षमा कर दे. चल नहीं पाऊंगा तेरे बिना जग में, इतना करम कर दे, मुझ पे रहम कर दे. आता हूँ मैं तेरी शरण में, मुझको कबूल कर ले. चल नहीं पाऊंगा तेरे बिना जग में, इतना करम कर दे, मुझ पे रहम कर दे. मेरा जीवन पल दो पल का यूं कट जाएगा, जो कुछ सेवा में कर पाऊं साथ वो मेरे आएगा. पहलवा जीवन थोड़ा समय માટે છે. ગુંચવણમાંથી નીકળો. ઈસુને જીવન આપો. એ કરવા માટે સમર્થ છે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરો. ગમે તેવી ગૂંચવણમાં
ये जीवन पल तो पल का यूं कट जाएगा। जो कुछ सेवा मैं कर पाऊं साथ वो जाएगा। मेरा ये जीवन पल तो पल का यूं कट जाएगा। जो कुछ सेवा मैं कर पाऊं साथ वो जाएगा। चल नहीं पाऊंगा तेरे बिना जग में। इतना करम कर दे मुझ पे रहम कर दे। आता हूँ मैं तेरी शरण में मुझको कबूल कर ले। चल नहीं पाऊंगा तेरे बिना जग में। इतना करम कर दे मुझ पे रहम कर दे। आता हूँ मैं तेरी शरण में मुझको कबूल कर ले। દરેક વ્યક્તિ આ સમય હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. બહુ મહત્વનો સમય છે. જેટલા મારું સાંભળી રહ્યા હોય આ સભાની અંદર હશે યુવક યુવતી હોય ગમે તે ભાઈ બહેનો હોય કે તમે તમારા ઘરની અંદર હોય તમે ગમે તેવી મૂંઝવણમાં હશો ગમે તેવા ગૂંચવણમાં હશો આ નવા વર્ષની અંદર ઈસુ તમને ગૂંચવણમાંથી કાઢવા માંગે છે. એની યોજનાની અંદર પ્રભુ તમને લઈ જવા માંગે છે. ફક્ત એની પાસે આવો. જે મેજના વર્ષના પહેલા મહિનાના પહેલી તારીખે બાબિલમાંથી નીકળ્યો અને યરુશલેમની અંદર એ પહોંચ્યો અને દેવના વચનોનું સંશોધન કરવા લાગ્યો મનન કરવા લાગ્યો. આજનું વચન સાંભળીને ઈસુને જીવન સોંપો. આ સમય અહીં બેઠલામાંથી એવા કોઈ વહાલાઓ ગૂંચવણની અંદર હશે. આ નવા વર્ષની અંદર પ્રભુ ગૂંચવણમાંથી કાઢવા માંગે છે. પ્રભુનું વચન કહે છે બાબિલમાંથી નીકળો અને એઝરા નીકળ્યો. દેવના લોકો 70 વર્ષની બંદીવાસમાંથી નીકળ્યા. પ્રભુએ એવોને વચન આપ્યું હતું એ પ્રમાણે છોડાવ્યા. હું હાથ નથી ઊંચો કરવા માંગતો હું નથી ઉભો રાખવા માંગતો પરંતુ તમે આ સમયે પ્રભુને જીવન સોંપો. પ્રાર્થનાની અંદર જઈ થેન્ક યુ જીસસ થેન્ક યુ જીસસ થેન્ક યુ જીસસ. પ્રભુ ઈસુ દરેક યુવા મિત્રો જીવન પ્રભુને સોંપો. થેન્ક યુ જીસસ. ગમે તે મૂંઝવણમાં હશે આ થોડો સમય પ્રભુને આપો. આખી જિંદગી ભર પ્રભુ તમને મૂંઝવણમાંથી કાઢશે. ઇસ્રાયેલી લોકો પણ મૂંઝવણમાં હતા ગૂંચવણમાં હતા. એ મિસરની ગુલામગીરીની અંદર પણ હતા. પરંતુ નિર્ગમન 3 અને એની 23-24મી કલમમાં પ્રભુ કહે છે મેં મારા લોકોનું દુઃખ જોયું છે હું હવે ઉતર્યો છું એઓને છોડાવીશ. પ્રભુ તમને છોડવા માંગે છે. ધન્યવાદ યેશુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ચર્ચ ઓફ ધી બ્રધરન ચાપાવાડી યુવક યુવતીના માટે હું તમારો આભાર માનું છું. ચાપાવાડી મંડીના પાળક સાહેબના માટે આભાર માનવા માંગુ છું. મંડીના આગેવાનોના માટે આભાર માનવા માંગુ છું. બહુ સારું આયોજન એવોએ કર્યું. ઓ પ્રભુ પિતા નવા વર્ષના જુવાનો ગૂંચવણમાંથી બહાર નીકળો. પ્રભુ એ વચન તમે મને આપ્યું. આજનું વચન જેટલાએ સાંભળ્યું છે મારી પ્રાર્થના છે એવો જ્યાં કંઈ હશે ઘરની અંદર અહીં બેઠેલા હશે ગમે તેવી ગૂંચવણમાં હશે પ્રભુ ગમે તેવી મૂંઝવણમાં હશે ઓ પ્રભુ એવોને તું કાઢી લે. હા ગઈ મૂંઝવણમાં હતી એનો દીકરો મરી રહ્યો હતો
એ સમયે તમે દૂતને મોકલી દીધો અને હાગાઈને હાક મારી, હાગાઈ તું કેમ રડે છે? અને પ્રભુ ત્યાં એમને પાણી બતાવ્યું અને એ ઓદારા પણ એક મોટી કોમ ઉત્પન્ન કરી. ઓ પ્રભુ ઈસુ, એવા ગૂંચવાડાની અંદર સપડાયા હોય યુવક યુવતીને કાઢો પ્રભુજી. વ્યસન છોડવાનું મન આપો, બુરી આદતમાંથી નીકળવા માટે પ્રભુ મન કમેહોને આપો. આ નવા વર્ષની અંદર બાબિલમાંથી, ગૂંચવણમાંથી પ્રભુ એવો નીકળે એવી તમારી ઈચ્છા છે. પ્રભુ તું કાર્ય કર, એવના જીવનમાં તું કામ કર પ્રભુ. આ વચન સાંભળીને એનું કલ્યાણ થાય પ્રભુજી, એવી મારી પ્રાર્થના છે. પ્રભુ પ્રાર્થના સાંભળી આજના વચન દ્વારા અમારી સાથે બોલી એના માટે ધન્યવાદ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છે. દરેક વ્યક્તિ બોલી આમેન. ફરી આ સમયે યુવક યુવતી મંડળનો હું હૃદયથી આભારી છું. તમે મને તક આપ્યો